નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટના ઉપલેટામાં મારામારીના બે અલગ અલગ બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે। મારામારીના બે અલગ અલગ બનાવમાં એક જ વ્યક્તિઓ દ્વારા બે અલગ અલગ વ્યક્તિઓને પહોંચાડી ઈજાઓ। નીલાખા ગ્રામ પંચાયતના સભ્ય તેમજ અન્ય એક વ્યક્તિ ઉપર થયો હુમલો। નીલાખા ગામના કાનાભાઈ પૂંજાભાઈ કાનગડ ને તેમજ મનસુખભાઈ કારાભાઈ સિહોરાને પહોંચી ઈજાઓ। મારામારીના બે અલગ અલગ બનાવમાં કાનાભાઈ પૂંજાભાઈ કાનગડને ગંભીરો ઈજાઓ પહોંચતા જૂનાગઢ ખસેડાયા છે। મનસુખભાઈ કારાભાઈ સિહોરાને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવ સવારના 10 વાગ્યા આસપાસ બન્યો હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું અને બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી રહી હોવાનું પણ ઈજાગ્રસ્તે જણાવ્યું છે। રેતી ખનન બાબતે માથાકૂટ અને મારામારી થઈ હોવાનું કારણ સામે આવ્યું છે। અગાઉ પણ રેતીની બાબતમાં નીલાખા ગામમાં બબાલ અને મારામારીની ઘટના બની ચૂકી છે। અગાઉ થોડા દિવસ પહેલાં હળવી બોલાચાલી થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું, જ્યારે વિકાસ ડાંગર અને દેવાભાઈ ચાવડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત દ્વારા જણાવવામાં આવ્યું છે। મારું નામ મનસુખ કારા સિહોરા, ગામ નીલાખા। ઘટના અમે ગામમાંથી આવતા હતા ગાડી લઈને, હું ને ભરત બે લોડર રિપેરમાં હતું તેમાં આવ્યા હતા। તે બે વ્યક્તિ બોલેરો લઈને આવ્યા, સ્કોર્પિયો લઈને। તે અમે ત્યાં ઊભા હતા, મને સીધી પાઇપ માર્યો, હું પડી ગયો ને મારો ભેગો હતો એ ભાગી ગયો। બીજા કોઈને અમારે એક ભાઈનો બીજો રિક્ષાવાળો હતો, એને બહુ ગંભીર પરિસ્થિતિ છે, જુનાગઢ લઈ ગયા છે। અમને શું કામ માર્યા ની કંઈ ખબર નથી અમને। ના, અલગ અલગ માર્યા અમને। અહીંયા કેનાલ આગળ માર્યા ગોળાઈમાં, અને એ ભાઈને તો આમ આગળ ક્યાં બાયપાસ માર્યો એ ખબર નથી। અમારે હોસ્પિટલમાંથી હજી કોઈ આવ્યું નથી ખાતું કે કોઈ ફરિયાદ કરી છે। 9 વાગ્યાની વાત છે, અટાણે 1:30 થયો, હજી કોઈ તપાસ કરવા આવ્યું નથી। હા, પોલીસને જાણ કરી હતી, આવ્યું નથી કોઈ। અમારે રેતી બાબતમાં હતું, પણ રેતી બાબતમાં હવે એ વારંવાર આવતા હતા, એ ગાડીવાળા હતા બે, અમે ના પાડતા તો એ ધરા ભરતા હતા। પછી અમને મને કાંઈ ખબર નથી શું હતું, કેમ શું કામ મને માર્યો, શું મેટર છે મને કાંઈ ખબર નથી। હે ના, કાંઈ નંબરે